તો ઘણા દિવસ પછી આપણે કંઈક મિની વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું, કારણ કે કેટલા દિવસથી મને એવો ટાઈમ મળતો નહોતો કે જેનાથી હું મિની વ્લોગ બનાવતો નહોતો. પણ આપણે આજથી ફરીથી કંઈક શરૂ કર્યા મિની વ્લોગ બનાવવાનું. કંઈક સવારનો આપણો આ સમય હતો ને મારે જવાનું હતું ઓફિસ, એટલે સવારનો ટાઈમ હતો એટલે મારી મમ્મી ચા અને અહીંયા આગળ થેપલા બનાવતી હતી, એટલે હું ચા ને થેપલા અહીંયા આગળ ખાવા બેસી ગયો હતો. તો ચા ને થેપલા તો ઘણા લોકોએ ખાધા હશે, પણ તમે કહેજો કે ચા ને થેપલા કેવા લાગે કોમેન્ટમાં, મતલબ કોમેન્ટ કરતા જાજો. તો અહીંયા હું ચા ને થેપલા ખાવા બેસી ગયો હતો અને ખાઈને મારે જવાનું હતું ફટાફટ ઓફિસ જવા માટે. તો ઓફિસ જવા માટે નીકળું ત્યાં તો મારા મમ્મી અહીંયા આગળ આપણે સવારમાં મતલબ બપોર્યું તો કરવાનું હોય, એટલે આપણે ટિફિન તો લેવું પડે જોડે, એટલે મારા મમ્મી અહીંયા ટિફિન પેક કરી દીધું. તો અત્યારે આપણે ટાઈમ થઈ ગયો તો ઓફિસ જવા માટે, ક્યાંક 7:15 વાગવાના હતા ને આપણે જવાનું હતું 7:30 ઓફિસે પહોંચવાનું હતું. તો અહીંયા ચાવીને હેલ્મેટ લઈને હું નીકળી ગયો તો હવે ઓફિસ જવા માટે. પછી મારો વિડીયો કંઈક અહીંયા ઓફિસ પાસે શરૂ થાય ને ઓફિસનો આ ગેટ છે, તો પછી આપણે સીધો આપણે રાતના વિડીયો શરૂ કરીશું. તો આપણો વિડીયો કંઈક અહીંયા રાતથી શરૂ થાય ને આપણે હવે ઘરે જવાનું છે, કારણ કે આપણે આપણું કામ કરી લીધેલું છે. તો આપણે ડ્યુટી ભરીને નીકળી ગયા હતા ઘર બાજુ તરફ જવા માટે. આપણે અહીંયા આપણે લઈને નીકળી ગયા હતા બાઇક. તો બાઇક તો મારો મોટો ભાઈ ચલાવે છે અને હું પાછળ બેઠો હતો. ત્યાર તો આપણને મળી ગયું હતું સિગ્નલ મળ્યા પછી અમે નીકળી ગયા હતા હવે ઘર બાજુ તરફ. ત્યાર તો અમને આ મળી ગયું ટ્રાફિક. તો આ તો અમરોલીનું ટ્રાફિક છે, જે સુરતવાળા સમજી શકે કે અમરોલી તરફ જવા માટે કેટલું સંઘર્ષ કરવો પડે. અને આપણે પહોંચી ગયા હતા ઘરે આવીને એટલો થાકી ગયા હતા. તો આજના માટે આટલું, અને મળીએ ફરી એક નવો વિડીયોમાં. અને આપણા વિડીયોને ફોલો કરતા જાજો.